આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી, પણ એક રિયલ ઘટના છે જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. તારીખ હતી 15 જાન્યુઆરી 2009. યુએસ એરવેઝની ફ્લાઇટ 1549એ ન્યૂયોર્ક સિટીના લા ગોર્ડિયા એરપોર્ટ રનવે નંબર 4 પરથી બપોરે 3 કલાક 24 મિનિટ અને 56 સેકન્ડે ટેક ઓફ કર્યું. બધું નોર્મલ હતું. પ્લેનમાં 150 પેસેન્જર અને 5 ક્રૂ મેમ્બર્સ હતા, પણ ટેક ઓફની માત્ર 3 મિનિટમાં જ જ્યારે પ્લેન લગભગ 2800 ફૂટની ઊંચાઈ પર હતું ત્યારે એ પક્ષીઓના એક મોટા ઝુંડ સાથે અથડાયું. આ બર્ડ સ્ટ્રાઇક એટલો જોરદાર હતો કે પ્લેનના બંને એન્જિન બંધ પડી ગયા અને હવે માનો કે પ્લેન પાવર વગરનું એક મોટું ગ્લાઇડર હતું જે વધતી જતી દરેક ક્ષણ સાથે જમીન પર ધડામ દઈને અથડાવવા માટે નીચે આવી રહ્યું હતું. મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. કલ્પના કરો તમે કે તમે એક પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છો અને અચાનક બંને એન્જિન ફેલ થઈ જાય, નીચે મોટું શહેર હોય અને લેન્ડિંગ માટે કોઈ જગ્યા જ ન હોય. આવા સમયે શું થાય? મોટાભાગના લોકો આશા છોડી દે, પણ યુએસ એરવેઝની ફ્લાઇટ 1549ના પેસેન્જર્સ નસીબદાર હતા. આ ઘટનાને લોકો મિરેકલ ઓન ધી હડસન તરીકે પણ ઓળખે છે. પણ જો આપણે ઊંડાણમાં ઉતરીએ તો સમજાશે કે આ કોઈ મિરેકલ, કોઈ ચમત્કાર તો હતો જ, સાથે સાથે એરક્રાફ્ટ એન્જિનિયરિંગ પાયલટની અસાધારણ ટ્રેનિંગ અને સેકન્ડ બાય સેકન્ડ લેવાયેલા સચોટ નિર્ણયોનું પરિણામ પણ હતું. આ કેસને ટેકનિકલ દ્રષ્ટિકોણથી સમજીએ તો સૌથી પહેલાં એ સમજીએ કે બર્ડ સ્ટ્રાઇક પછી ઊભી થયેલી સમસ્યા કેટલી ગંભીર હતી, કેમ કે આ ઘટનાને કેટેસ્ટ્રોફિક ફેલિયર કેટેગરીમાં મૂકવામાં આવે છે. તો જ્યારે યુએસ એરવેઝ ફ્લાઇટ 1549 કેનેડા ગીસ એટલે કે કેનેડિયન હન્ટ્સના ઝુંડ સાથે અથડાયું ત્યારે જે થયું એ દુનિયાના કોઈ પણ પાયલટ માટે સૌથી ખરાબ ઘટના હોઈ શકે. પક્ષીઓ સીધા એન્જિનના કોરમાં ઘૂસી ગયા હતા અને બંને CFM56 ટર્બોફેન એન્જિનના કમ્પ્રેસર બ્લેડ અને ટર્બાઇનને ગંભીર નુકસાન થઈ ચૂક્યું હતું. એના પરિણામે એન્જિને લગભગ બધો જ થ્રસ્ટ ગુમાવી દીધો. સરળ શબ્દોમાં કહીએ તો પ્લેનને આગળ ધકેલતી શક્તિ જ ખતમ થઈ ગઈ હતી. બંને એન્જિન બંધ થઈ ગયા અને એ સાથે જ લગભગ 63,500 કિલો વજનનું આ પ્લેન એરબસ A320 જમીન તરફ ખૂબ જ વધારે ઝડપે પડવા લાગ્યું. હવે સવાલ એ થાય કે પ્લેન પાસે પાવર નહોતો તો પાવર વગર એ ઉડતું કેવી રીતે રહ્યું? તો જ્યારે કોઈ પણ પ્લેનનું એન્જિન બંધ થાય એ પછી પણ પ્લેન તરત જ પથ્થરની જેમ નીચે ના પડે. અહીંયા એરોડાયનેમિક્સ અને બેકઅપ સિસ્ટમનો કમાલ જોવા મળે છે. દરેક એરક્રાફ્ટનો એક ગ્લાઇડ રેશિયો હોય છે, જેનો અર્થ એ છે કે તે એન્જિન વગર કેટલી ઊંચાઈ ગુમાવીને કેટલું આગળ વધી શકે છે. એરબસ A320નો ગ્લાઇડ રેશિયો લગભગ 17:1 છે. એનો અર્થ એ કે દર 1 માઇલ એટલે કે લગભગ 1.6 કિલોમીટરની ઊંચાઈ ગુમાવે ત્યારે એ હવામાં 17 માઇલ એટલે કે લગભગ 27 કિલોમીટર જેટલું આગળ વધી શકતું હોય છે. જો કે આવું આઈડિયલ કન્ડિશનમાં થતું હોય છે. આ ઘટના બની એ સમયે પ્લેન માત્ર 2800 ફૂટ એટલે કે 1 કિલોમીટરથી પણ ઓછી ઊંચાઈ પર હતું. તેથી એમની પાસે બહુ જ ઓછા ઓપ્શન્સ હતા. આવી સ્થિતિમાં પ્લેનના બે એવા ભાગો, એવા મિકેનિઝમ કામે લાગ્યા જે બન્યા જ હોય છે ઇમરજન્સી માટે. એમાં પહેલું APU એટલે કે ઓક્ઝિલરી પાવર યુનિટ. જ્યારે મુખ્ય એન્જિન બંધ થયા ત્યારે પાયલટે તરત જ APU ચાલુ કરવાનો પ્રયાસ કર્યો. આ APU પ્લેનની ટેલ એટલે કે પૂંછડીમાં આવેલું એક નાનું જેટ એન્જિન હોય છે જે મુખ્યત્વે જમીન પર પ્લેનને ઇલેક્ટ્રિકલ પાવર આપવા માટે વપરાય છે. સદનસીબે APU ચાલુ થઈ ગયું અને એણે પ્લેનની ઇલેક્ટ્રિકલ સિસ્ટમને કાર્યરત રાખી. બીજું હોય છે RAT એટલે કે રેમ એર ટર્બાઇન. જો APU પણ ફેલ થયું હોત તો A320માં એક છેલ્લો બેકઅપ હતો RAT. આ એક નાનું પ્રોપેલર હોય છે જે પ્લેનની નીચેથી આપમેળે બહાર આવે છે. હવાનો પ્રવાહ એને ફેરવે છે, જેનાથી ફ્લાઇટ કંટ્રોલ્સ જેવી પ્લેનની સૌથી જરૂરી હાઇડ્રોલિક અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સને પાવર મળે છે. સદનસીબે ફ્લાઇટ 1549માં RAT પણ એક્ટિવેટ થઈ ગયું હતું. આ બે સિસ્ટમ્સને કારણે જ પ્લેનના કેપ્ટન સલી પ્લેનના કંટ્રોલ સરફેસને ઓપરેટ કરી શક્યા. આ કંટ્રોલ ના થયું હોત
તો આ પ્લેન માત્ર એક બેકાબૂ લોખંડનો ટુકડો હોત જેણે જમીન પર અથડાઈને વિનાશ વેર્યો હોત. NTSB એટલે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડના રિપોર્ટ પ્રમાણે કેપ્ટન સલી પાસે નિર્ણય લેવા માટે માત્ર 208 સેકન્ડ્સ હતી. સિમ્યુલેશન્સમાં પાછળથી જાણવા મળ્યું કે જો પાયલટ એ બર્ડ સ્ટ્રાઇક થયાની તરત જ 1 સેકન્ડો પણ વિચાર કર્યા વગર એરપોર્ટ તરફ વાળ્યું હોત તો કદાચ તેઓ પહોંચી શક્યા હોત, પણ વાસ્તવિક જીવનમાં એવું તો શક્ય ન જ બની શકે, કેમ કે ઘટના સમજવામાં, ચેકલિસ્ટ ફોલો કરવામાં અને નિર્ણય લેવામાં જે સમય લાગે એ તો લાગે જ ને. આ બધા ફેક્ટરને ધ્યાનમાં લેતા એરપોર્ટ પર પાછા ફરવું અશક્ય હતું. અહીં જ કેપ્ટન સલીનો અનુભવ કામે લાગ્યો. એર ટ્રાફિક કંટ્રોલે એમને નજીકના એરપોર્ટ પર પાછા ફરવાનો ઓપ્શન આપ્યો, પણ કેપ્ટન સલી જાણતા હતા કે પ્લેનની ઊંચાઈ અને સ્પીડ એટલી નથી કે તે એરપોર્ટ સુધી પહોંચી શકે, અને જો તેઓ શહેરમાં લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતા તો ખૂબ મોટી દુર્ઘટના બની હોત. આ સમયે કેપ્ટન સલીએ એક એવો નિર્ણય લીધો જેણે ઇતિહાસ રચી દીધો. કોઈ સામાન્ય માણસ હોત તો એમને બસ બરફથી જામેલી હડસન નદી દેખાય, પણ અનુભવ એને જ કહેવાય ને. પાયલટ સલીને આ બરફના પટમાં એક સપાટ અને લાંબો રનવે દેખાયો અને એમણે પોતાના પ્લેનને નદીમાં ઉતારવાનું નક્કી કરી લીધું. પાણી પર પ્લેન લેન્ડ કરાવવાની આ ઘટનાને ડીચિંગ કહેવાય છે, જે અત્યંત મુશ્કેલ હોય છે. સફળ ડીચિંગ માટે 3 બાબતો પરફેક્ટ હોવી બહુ જરૂરી છે. એક, પ્લેન બહુ ઝડપથી નીચે ન આવવું જોઈએ. બીજું કે પ્લેનની પાંખો એકદમ સીધી હોવી જોઈએ, અને જો એક પણ પાંખ પાણીને પહેલાં સ્પર્શે તો પ્લેન તરત જ પલટી ખાઈને તૂટી શકે છે. અને ત્રીજું, પ્લેનનું નાક થોડું ઊંચું હોવું જોઈએ જેથી પાછળનો ભાગ પાણીને પહેલાં સ્પર્શે અને શોક એબ્સોર્બ કરી શકે. કેપ્ટન સલીએ આ ત્રણેય પરિમાણોને પરફેક્ટ રીતે મેનેજ કર્યા. વધુમાં એરબસ A320માં એક ડીચિંગ બટન હોય છે જે દબાવવાથી પ્લેનની નીચેના વાલ્વ અને ઓપનિંગ્સ બંધ થઈ જાય છે, જેથી પ્લેનમાં પાણી ભરાવવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે અને એ વધુ સમય સુધી તરી શકે છે. આ ફીચરે પણ રેસ્ક્યુ માટે કિંમતી સમય આપ્યો. આ કોઈ ફિલ્મી સીનથી ઓછું ન હતું. કેપ્ટન સલીએ બહુ જ કુશળતાપૂર્વક પ્લેનને હડસન નદીના ઠંડા પાણી પર ઉતાર્યું. આ પ્રકારના વોટર લેન્ડિંગ બહુ જ ખતરનાક હોય છે અને મોટા ભાગે પ્લેન તૂટી જાય છે, પણ કેપ્ટન સલીની આવડતને કારણે પ્લેન લગભગ અકબંધ રહ્યું. જેવું પ્લેન પાણી પર ઉતર્યું, ક્રૂ મેમ્બર્સે તરત જ ઇમરજન્સી ગેટ ખોલી નાખ્યા અને પેસેન્જર્સને પ્લેનની પાંખો પર બહાર કાઢ્યા. નદીમાં ચાલતી ફેરી બોટ્સ અને રેસ્ક્યુ ટીમો અમુક મિનિટ્સમાં જ પ્લેન પાસે પહોંચી ગઈ અને તમામ 155 પેસેન્જર્સને બર્ફીલા પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા. આ ઘટનામાં એક પણ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો નહીં, એ સૌથી મોટો ચમત્કાર હતો. આ કેપ્ટન સલીની સમજદારી, ક્રૂ મેમ્બર્સની બહાદુરી અને ન્યૂયોર્કના રેસ્ક્યુ સિસ્ટમની ત્વરિત કામગીરીનું પરિણામ હતું. આજે પણ મિરેકલ ઓન ધી હડસન તરીકે ઓળખાતી આ ઘટના પાયલટની કમાલ, ટીમવર્ક, વિજ્ઞાન અને માનવ હિંમતનું બેસ્ટ ઉદાહરણ માનવામાં આવે છે.